ભરૂચના સ્ટેશન માર્ગ પર આવેલી એક કપડાની દુકાનમાં આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી ગઈ હતી. આ અંગેની જાણ ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડને જવાનોને કરતા તેઓએ તાત્કાલિક દોડી આવી આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે દુકાન બંધ હોય ઘટનામાં કોઈ જાનહાનિ નહીં નોંધાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ભરૂચ શહેરના મુખ્ય માર્ગ પર અડીને આવેલા શેઠના પ્લાઝા શોપિંગ સેન્ટરમાં આવેલી ટ્વિલ્સ કપડાની બંધ દુકાનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. બંધ દુકાનમાંથી આગના ધુમાડા બહાર નીકળતા આસપાસમાં આવેલા દુકાનદારોમાં દોડધામ મચી ગઈ હતી. આ અંગેની જાણ સ્થાનિકોએ તાત્કાલિક ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડના જવાનોને કરતા તેઓ લાઈ બંબા સાથે સ્થળ પર દોડી આવી આગ પર કાબૂ મેળવવાની કવાયત હાથ ધરી હતી. આગની જાણ દુકાનના માલિકને કરતા તેઓ પણ દોડી આવી બચેલો કપડાના માલને બચાવવાની મશક્કતમાં લાગ્યા હતા. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું હાલમાં અનુમાન લગાવાઈ રહ્યું છે. જોકે ઘટનામાં કોઈ જાનહાનિ નહીં થતાં લોકોએ